ભાવનગર જિલ્લાના સિહોર પાસે ગુંદાળા વિસ્તારમાં આજે બપોર બાદ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। નશાની હાલતમાં બેફામ ઝડપે કાર હંકારી રહેલા ચાલકે રસ્તા પરથી પસાર થતા અને ઊભેલા અંદાજે 13 જેટલા લોકોને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ ફૂલ સ્પીડમાં આવી રહેલી 4 વ્હીલર કારે રિક્ષા અને 2 વ્હીલર સવાર શ્રમિકોને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને રિક્ષામાં ભરેલો સામાન રસ્તા પર વેરાઈ ગયો હતો। પ્રત્યક્ષદર્શીઓ અને ભોગ બનનારના પરિવારજનોના આક્ષેપ મુજબ કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો અને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। અકસ્માત બાદ ચાલક ગાડી મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં કુલ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભોગ બનનારના ભાઈ વલ્લભભાઈ ગોહિલે જણાવ્યું કે તેમના 2 ભાઈઓ ભાવનગરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત કાર ચાલકે તેમની અને અન્ય મજૂરોને અડફેટે લીધા। બંને ભાઈઓને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વલ્લભભાઈ હિંમતભાઈ ગોહિલ, કઈ જગ્યા રહ્યો ભાઈ? સિહોર રામનગર। શું બનાવ થયો આજે મોટા ભાઈ? જે મારા 2 ભાઈઓ ભાવનગર તરફથી આવતા હતા ઘર બાજુ અને અચાનક ફોર વ્હીલમાં ફૂલ નશાની હાલતમાં હતો અને બંને ભાઈને રિક્ષારે ગાડી અથડાણીને મારા બંને ભાઈ ઉપાડે ભટકાડી દીધા અને એકને માથામાં ઈજા આવી છે, એકને કમરમાં ઈજા આવી અને બીજા 6 જણાને હાથ પગમાં બધી રીતે ઈજા આવી છે। ફોર વ્હીલમાં હાલમાં દારૂ હોતે હતો અને ફૂલ ભાઈ નશાની હાલતમાં હતા। ફોર વ્હીલ ક્યાંથી આવતી હતી, ક્યાં જતી? ભાવનગર સાઈડથી આવતી હતી અને ગુંદાળા હોસ્પિટલની સામે સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ આવી છે અને ત્યાં આવતા ગાડી ભટકાડી છે। અત્યારે કેટલા જણાની ઈજા? 6 જણાની ટોટલ। શું નામ? એકનું નામ છે વિશાલભાઈ હીરુભાઈ ગોહિલ, એકનું નામ છે રાહુલભાઈ રમેશભાઈ ગોહિલ, એ બંને મારા નાના ભાઈઓ છે અને બીજા લોકો 6 જણા છે। એમાં 2 હાલમાં સિહોરમાં એડમિટ છે અને 4 જણા ભાવનગરમાં આવ્યા છે। એમાં 2ને વધારે પડતી ઈજા છે અને બીજાને થોડીક રાહત છે। જે વાગ્યું તો એ શું લઈને જતા હતા? એ વાગ્યું તો એની પાસે 2 વ્હીલ હતી, 2 બંને મારા ભાઈઓ પાસે અને બીજા અન્ય મજૂર માણસો હતા। એક રિક્ષા ચાલક હતો, એમાં માલ સામાન ભર્યો હતો, એની હારે ટક્કર મારી એટલે રિક્ષાની પલટી મરાવી રિક્ષામાં માલ સામાન તો બધો તોડફોડ થઈ ગયો હતો અને 4 વ્હીલ 2 કાબુ થઈ ગઈ હતી અને નિશાની ફૂલ હાલતમાં હતો। 4 વ્હીલમાં કેટલા જણા હતા? એમાં એક જણો ડ્રાઈવરનું નામ હતું અને બીજા માણસની કાંઈ ખબર નથી। એ માણસ ગાડી ભટકાડીને સીધો ગાડીમાંથી બહાર ભાગી ગયો। ઓકે।